અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીનો બનાવ રાજુલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યો હતો. ઘાયલ થયેલા એક જૂથના લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, ત્યારે બીજા જૂથના 10થી વધુ લોકોએ લાકડીઓ અને ધોકા સાથે હોસ્પિટલમાં ઘૂસી સીધો હુમલો કર્યો હતો. બનાવ પ્રાપ્ત મળતી માહિતી અનુસાર હુમલાખોરોએ ફિલ્મી ઢબે હોસ્પિટલમાં ઘૂસી જઈને સારવાર લઈ રહેલા લોકો તેમજ ત્યાં હાજર બહેનો પર ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં જાણીતા વકીલ અરવિંદ ખુમાણ સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતે થયેલી આ ઘટનાનો સમગ્ર બનાવ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. હુમલા પછી હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. બપોરના ટાઈમે એક જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના શિયાળબેટ જે ટાપુ આવેલ છે ત્યાં આગળ એક ઝઘડાનો બનાવ બન્યો હતો. જે ઝઘડાનો બનાવ મેઇનલી એ બાબતનો હતો કે જે ફરિયાદી છે એ ફરિયાદીની પોતાની રિક્ષા છે ને રિક્ષાના ભાડા બાબતની બબાલ હતી. સૌપ્રથમ ત્યાં આગળ ઝઘડો થયો હતો, ત્યાંથી મારામારી જે થઈ એ બાદ ફરિયાદી પોતે રાજુલા એડમિટ થવા આવે છે અને સાથે સાથે આરોપીઓ પણ પાછળથી આવી અને અહીંયા આગળ એમના પર હુમલો કરે છે અને બીજા 2-3 માણસોને પણ ઈજા પહોંચે છે. તો આ રીતનો એક બનાવ બનેલ હતો. અત્યારે એ જે બનાવ બન્યો છે એ બાબતની ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે. સર, કેટલા લોકો ઉપર હુમલો કર્યો? અત્યાર સુધી 4 જેટલા લોકો અમને મળ્યા છે કે જેમના પર અલગ અલગ ટાઈપના હથિયારોથી હુમલો થયો છે. એક વકીલ છે, એમને પણ અહીંયા હતા, એમના પર પણ હુમલો કરવામાં આવેલ છે.